બાપા ઝવેરીની દુકાને ગયા, એકવી મોતી લઈને માળા કરાવવા. એટલે ઝવેરીને કીધું, એ કે ઝવેરી કાકા એકવી મોતીની માળા મને કરી દો ને. એટલે આમ બાપાએ મોતી જોયા ને, પણ ત્યાં તો ઝવેરીની નજર ચોંટી છે કે હા હા હા, આ મોતી આવ્યા ક્યાંથી, કેવા કિંમતી મોતી. એટલે એ તો એને ઓળખતો હોય ને, આપણને તો ખબર ન હોય. એટલે એ કે બાપા આ મોતી તમે લાવ્યા ક્યાંથી? કે ભાઈ મારી દીકરી અમેરિકા રહે છે, અહીંયાથી એને મોકલાવ્યા. એને કીધું બાપા તમે એકવી મોતીની માળા કરીને પહેરજો. એ કે ઉભા હું ગણી લઉં, આમાં જો એકાદી મોતી આગુ પાછું હોય તો મારી પેઢી વેકું તો ન મેળ પડે. એની બુદ્ધિ બગડેલી ને, તે એ મળ્યો ગણવા 1 2 3 4, એક ખિસ્સામાં નાખી દીધું. એ કે જો એકવી નથી તમારે ગણવા, ગણી જો 20 છે. એ કે પણ હું ઘરેથી ને એકવી ગણીને લાવ્યો છું, પણ કે આ તમારી સામે પડ્યા. બાપા મીડ્યા ગણવા, હા 1 2 3 4, બાપા એક ખિસ્સામાં નાખી દીધું. એ કે હા 20 છે. ઓગણી કરીને આપ્યા ને ઓલે હડફામ કાઢી નાખ્યું, એ નાખવું પડ્યું. કઈ આપણને એમ ઝવેરીના વખાણ કરવું, બાપાના વખાણ કરવા. ઈ કે ભલે બેટા મારા ત્યાં લઈ લીધું, નો નાખતો. કોના વખાણ કરવા? એવું ન માનવું કે અભણ માણસ છે, ગામડાનો માણસ, એને ખબર ન પડે. ઈ બાપુ આપણો સોદો કરી નાખે, ખબર ન પડે. હા ભણેલા ને બાપુ સક્રિય નાખી દે. આપણે ઓલરાઉન્ડ જેવી કોઈ વાત જ ન વિચારવી. મારો નાથ તરાજ્યો હોય ત્યાં જ બધું હાલે. બાકી સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. અર્જુન ગાંડીવની ફણસ પકડીને છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમયની બલિયારી છે. તમે હું આજ મળ્યા છે, કાલ મળવાનું છે, વાત ખોટી છે. વર્તમાનમાં જીવો. ઘણા એમ કે ઓલા ભાવમાં આમ ને પૂંછડામાં આમ ઓલા મળ્યો એ સુધારી લો, કાલની ખબર નથી ને ભાવની શું ખોડો રહ્યા. અને કોઈને ખબર હોય તો કહો, જવાનું ગમી આવો એ નો કદાચ ખબર, પણ આવ્યા છો ક્યાંથી કોઈને ખબર છે? ત્યાં હું ખોડવી હોય આ ભાવની. વર્તમાનમાં જીવો. ભૂતકાળ ને ભવિષ્યકાળને યાદ કરવાની કોઈ જરૂર જ નથી. આપણે રામચરિત માનસની કથાના મંડપમાં, સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ કાલની વાત કાલ જવા દો, એટલું જ રાખો. બધા કે કાલે આમ કરવું છે, 2 દી પછી આમ કરવું છે, મહિના પછી આમ કરવું, ત્યાં ફડાઈ ફૂટી જાય, બધું રહ્યું. એટલે આ કાંઈ નથી થતું. મારા રામ વર્તમાનમાં જીવો, મોજ આવશે. હા હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. આ જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો. ભક્તિની વાય તો દુનિયા બાપુ છે ને હાથ ધોઈને પડી ગઈ છે. માં ભગવતી સીતા જેવા સીતાને બાપુ અગ્નિ પરીક્ષા આપવી પડી, એ આના દુનિયા. રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનવાસ અપાવતી હોય તો એ આના દુનિયા. કૃષ્ણને ભીલના બાણથી વીનતી હોય તો એ આના દુનિયા. જગતને ભગતને કોઈ દી મેળ નથી પડ્યો. એવી બાપુ એટલે મહાપુરુષો કે અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ ને, તોય બાપુ ઈશ્વર ભજન થઈ જાય. ગોરાની આખું ગામ નિંદા મીંડું કરવા, આવી ભક્તિ હોય. અને બાપુ દુનિયાને બીજું કામે એવું છે, નવરી બજાર હોય એ બીજું કરે શું? હરિના 5 નામ લેવાથી હુંતું જ નથી. એક ગામડા ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા. અને સાધુ આવ્યા ને એટલે ચોરા પાસેથી નીકળ્યા ને, ચોરે બધા બેઠા હતા ને, એને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલે જાવ છેલ્લે, કે ત્યાં બધા બાવા સાધુ આવે. એ 5 જણા ગયા અહીંયા. એટલે કીધું અમારે હરિહર કરવું છે. એટલે ઘરધણીએ કીધું કાંઈ વાંધો નહીં, તમે બેહો, મારા ઘરના રોટલા બનાવી દે. કે ના, અમને કાચું સીધું આપો. અને બેનને કહ્યું ગામના કુવેથી પાણીનું બેડું ભરી આવે, અબોટ બેડું, અને અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન પાણી ભરવા માટે ગયા, ના ભાઈએ બધી વસ્તુ આપી. બેન હરખાતી ગામના કુએ પાણી બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી હેલ માથે મૂકી અને બેન હરખાતી આવતી હતી. જો ધાર્યું હોય કઈ ને બાપુ મારો નાથ કઈ કરાવે કઈ. દીકરી હરખાતી આવતી હતી. આજ અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજ અમે ધન થઈ ગયા. પણ એ રસ્તામાં આવતી હતી, એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નોળિયો અને નાગ બાંધતા. બેન ઊભી રહી ગઈ. નાગે નોળિયાને મારી નાખ્યો, નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી, ત્યાં નાગ છે ને, હમણીનો શિકાર છે.
જબાંગ ઝાકલે નાગ માથે પડી. ઈ નાગને વચ્ચેથી પકડી અને ઉડી. મોઢું અને પૂંછડું બે બાપુ નાગના લબડતા હતા. મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. ઈ બેન માથે જે હેલ હતી ને હેલમાં પડ્યા. ઈ બેનને ખબર નથી. હરખાતી બેન ઘરે આવી. ફળિયામાં બાપુ સંતો બેઠા છે, એના ઘરવાળા બેઠા છે. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો આમાં અબોટ બેડું પાણીનું તમે જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે આ શું? અહીંયા 2 માણા મૂંઝાણા પણ સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? શિવ ભોળાનાથ પાસે જઈ અને કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે ક્યાં આ લખવું કોના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ભોળાનાથ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈજ ગામમાં આવ્યા અને સોરે બધી રીધી સીધી બેઠી હતી. અહીંયા આવ્યા ને અહીંયાથી કીધું ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલા જાવ આમ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમ ના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય રામ. એટલે કીધું અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમૂન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બાપુ બીજું કોઈ પાપ નથી. રામાયણ એક રામચરિત માનસનો પ્રસંગ છે. એટલે ભક્તિ કરવામાં બાપુ ભણતરની કોઈ જરૂર જ નથી. ઘણા એવું થતું હોય કે ભાઈ કામમાંથી નવરા નથી રહેતા ને અમે ભણ્યા નથી ને અમે આમ નથી. આમાં શેની જરૂર નથી જો કરવું હોય તો. આ રામચરિત માનસનો પ્રસંગ છે ને, આ સબરી માં બાપુ એક ભીલની દીકરી હતી. કોઈ બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું. પણ તમે જો રામજી અને લક્ષ્મણ 14 વર્ષ વનવાસ પૂરો કરીને આવ્યા ને પછી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને અવારનવાર પૂછે કે લક્ષ્મણ, આપણે 14 વર્ષ આવ્યા, આ પૂરા કરીને આવ્યા ને પછી તારા મોઢા ઉપર મને થોડીક ચિંતા હોય એવું લાગે, તું કઈ બોલતો કેમ નથી? લક્ષ્મણ કે ના મોટા ભાઈ એવું કઈ છે નહીં. કે ના પણ મને ખબર હોય ને, મેં તને નાનેથી મોટો ભેગો કર્યો છે, મને ખ્યાલ ન હોય? કાંઈક તને ટેન્શન છે, શું છે? બોલ તો કઈ ખબર પડે નહીં. બહુ જયારે રામચંદ્ર પરમાત્માએ કીધું ને ત્યારે લક્ષ્મણજી કહે છે કે હા, એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું છે? એ કે તમારા અને મારા પિતા દશરથ મહારાજ? તો કે હા. તમારા અને મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, 2 માની ભક્તિ એવી છે. 14 વર્ષ હું તમારી ભેગો રહ્યો, અહીંયા મારી સેવામાં ક્યાંય ભૂલ આવેલી? તો કે ના. ત્યારે રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણજી કહે છે, મોટા ભાઈ, તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ મહારાજ એક હોય, તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ન હોય, તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક ન અડ્યું, અને એનો દીકરો મેઘનાથનું 1 બાણ મને અડ્યું, મને મૂર્છિત કરી નાખ્યો. અહીંયા મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમે અને હું જો 2 એક જ હરખા હોય તો તમને રાવણના બાણથી કાંઈ ન થતું હોય, એની દીકરાની હું યસ્તી હતી કે મને બાણ મારે ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કહે છે કે હા, તારી વાત સાચી. પછી રામજી કહે છે કે 14 વર્ષ વનવાસ મળ્યા પછી આપણે હાલતા થયા તો કે જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તે તમને ખબર છે? તો કે હા, સબરીનો આશ્રમ આવ્યો મને ખબર છે. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. તો કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા, ફૂલડા પાથર્યા હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, તમે જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા લક્ષ્મણ? તો કે હા મોટા ભાઈ, તમે તો ખાધા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા બાપુ લક્ષ્મણને હબાકો આવ્યો, 14 વર્ષમાં હું ત્યાં ભૂલ કરી ગયો. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે સુમિત્રાને મૂકી અને સીતાજીને તું માં કહેતો હોય
દશરથ મહારાજને મૂકી અને મને બાપ કહેતો હોય અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી આડે જો 14 વર્ષ વનમાં રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું કે આ એક સબરીની માં ભીલની દીકરીના એઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા વાગ્યા તેથી મોટા ભાઈ મારી કે ભૂલ થઈ ગઈ ને પછી આમ લાકડી પડી પગમાં પડ્યા ને રામના બાવડું પકડીને બાપુ ઊભા કર્યા હો ઈ કે તું ઈ લંકાના પટાંગણમાં બચ્યો ને ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે મોટા ભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તે તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા હતા ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને એના મોઢામાંથી જે બિયારણ વેરણો એમાં સંજીવની ઉગી હતી સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી આના મોઢામાં ટીપા પડો ને તો આ બેઠો થાય આ સબરી માની ભક્તિનો પ્રતાપ છે સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો હાલે બાપુ ચોકડી મારી દીધી વિચાર કરજો આટલી આટલી સેવા ભક્તિ કરી તોય કીધું કે લક્ષ્મણ નો હાલે ભરત ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ આ રામાયણ તમને પ્રસંગ કહું આપણા સૌરાષ્ટ્રના સંતોની બાપુ શું તાકાત છે જલાબાપાના વીરબાઈમાં વીરપુર ગામ અભિયાગતને રોટલો આપે છે અને બાપુ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય પછી કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય 24 કલાકમાં મારો નાથ એક વખત આવે છે ને આવે છે પણ બાપુ આપણે ઓળખી નથી શકતા અને ભજન જેથી પાકે તેથી મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય ને થાય ભજન પાકવું જોઈએ ઈ જલા બાપાનું જેથી ભજન પાક્યું તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ સાધુનો વેશ કરી અને સાધુની પંગતમાં આવીને બેહી જાય જમવા માટે દાળ રોટલો છે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું અને પછી હાકલ કરી કે કરો હરિહર એમાં એક સાધુ બાપુ જમતો નથી જલા બાપા અહીંયા પાસે જઈને કીધું બાપુ હરિહર કરો એટલે બાપુએ કીધું ભાઈ હરિહર કરું પણ જો તું કંઈક મને દક્ષિણામાં આપવાનો હોય તો હું હરિહર કરું એ કે બાપુ મને જે મળશે હું આપીશ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી જલા બાપાને એમ થયું તો આમને શું જોતું હોય છે એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો બહારથી માગો તો હું ન આપી શકું તો કે આશ્રમમાં છે કે બાપુ તો જમી લ્યો મળી જશે એ કે વચન આપ કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈ અને જો બીજી મિનિટ થાય તો મારી માનું ધાવણ લાજે બાપુ વચન ન હોય જમી લ્યો મળી જાય છે જેમાં અને સાધુ સંતની બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને એટલે ઈ સાધુ આવ્યો ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈ છે અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો એને એમ થયું બૈરું માગવું પણ કેવી રીતે માગવું આ કોઈ નાની વાત છે રામ તમારી મારી બાપુ હેસિયત નથી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ તમામ શક્તિ ભેગી કરીને તે એટલું માંડ બોલી ગયો એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને બાવડું પકડે એવું કોઈ નથી રોટલો કરી દે એવું કોઈ નથી જો દઈ એક તો તારું બૈરું મને આવે વિચાર કરજો આ કેવડી મોટી વાત આપણે કઈ અખતરો નથી કરવાનો કોઈ આવે તો એવું કઈ કરતા નહીં આ તો આનંદ કરાવું છું આપણે ખાલી આપણે ઘરે આવે કોકને બટકો રોટલો દઈને તો બૈરાજ આપ્યા છે જલા બાપાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મન જો બાપુ આનું નામ બાપુ અડધું અંગ કહેવાય વીરબાઈના મનમાં શું હશે અને વીરબાઈ પાસે જઈ લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે મારે એને કેમ કેવું માંડ માંડ જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે તારું બૈરું મને તમારી માગણી કરે છે અને તે દે બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી કેવી જોગમાં આ છે
અને આમ બાવડું પકડીને બાપુ વીરપુર જલારામ બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. એ આમ બાપુ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને રાતે બાપુ સતાધારમાં એની હાથે આરતી ટોકરા નગારા મંડ્યા, એની હાથે વાગવા ઉભા. કૌતુક થયું, આખી દુનિયા બાપુ હુતી હતી ને બધા જાગી ગયા. આપા ગીગા બાપુ આમ જોઈને દાંત કાઢે છે. આખી દુનિયા કહે છે બાપુ આ શું બન્યું? આ એની હાથે નગારા ને ટોકરા વાગે. ઈ કે કાંઈ નથી બન્યું, હુઈ જાવ. ઈ કે પણ બાપુ કયો તો ખરા, આ બધું એની હાથે કેમ વાગવા માંડ્યું? તેથી આપા ગીગા એમ કે છે કાંઈ નથી, એક વીરપુરની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ સમયની હારે હાલવાની વાત છે. પછી બાપુ જલિયાણ કે છે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ બૈરું તો આપી દીધું, પછી તો ભગવાન મૂંઝાણો કે વાન મૂકવું ચા? ભગવાનને ગાંડો કરી નાખ્યો બાપુ આપણા મહાપુરુષોએ. ઈ વગડામાં ગયા ને, વડલો હતો ને, વડલાના સાંયે માને બે હાર્યા અને જોડી અને ઝંડો બે આપ્યા. એ કે આ તમે ધ્યાન રાખો, હું હમણાં બહાર જઈને આવું. ઈ જીઓ હજી નથી આવ્યો. અમે હજી હમણાં જ અમે પોરબંદર બાજુથી આવતા હતા ને, તેથી અમે હમણાં જ્યાં વીરપુર દર્શન કરવા ગયા. ઈ જોડીને ઝંડો બાપુ દર્શન કરવા જેવો છે, તમે જાઓ તો કોક દી દર્શન કરજો. ઈ અખિલ બ્રહ્માંડના માલિકે મારા નાથે હાથો હાથ બાપુ વીરબાઈને આપ્યો છે. ઇતિહાસ આવું બોલે છે. અને અહીંયા બાપુ એક જ જગ્યા એવી છે કે ખાઓ પીવો આનંદ કરો, પૈસો ક્યાંય નાખો નહીં, પેટીએ નહીં, કઈ નહીં. આઈની મેં વાત સાંભળી કે આવડું મોટું આયોજન છે, પણ એ કે કોઈ પત્રિકા કઈ નહીં, પહોંચ કઈ નહીં, પેટીએ નહીં, કઈ ધર્માદો નહીં, કઈ નહીં. ધન્યવાદ નો કહેવાય. ખરેખર સલામ કરું છું ભાઈ. આજની વાત કરતા હતા કે આજથી 8 થી 8.5 માણસ જમ્યું. તમે વિચાર તો કરો. એ કે સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું. તો કેવડી મોટી વાત કહેવાય. આપણે એક લગ્નમાં કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે આખી દુનિયાના ખૂટાડ્યા, ત્યાં નો ખૂટી રહે. મારો નાચ જેથી ભળે ને તેથી 8,000 નહીં પણ 80,000 હોય ને તોય બાપુ એમાં ખીલી ખટકો ન થાય. બાપુ ઈ મારા નાથની કૃપા છે. અને એનું નામ જ બાપુ સમય. આ સમય જ કરાવે. આ પરવીણભાઈ પાસે રૂપિયા છે, આખી દુનિયા પાસે નથી રૂપિયા. રૂપિયા તો ઘણા છે પણ બાપુ વાપરતા નથી આવડતું. ખરેખર ધન્યવાદ છે બાપુ. હું તો એને દિલથી સલામ કરું. હું તો આવ્યો ને એમને મને વાત કરી તાનું મને એમ તો કે અહીંયા અમારે બોલવું શું? આમાં કઈ બોલવા જેવું જ નથી. એવા બાપુ આ ભારતના ઇતિહાસ અને આવા સંતોની કૃપાથી જ બાપુ આ બધું હાલતું હોય છે. સંતોની એવી કઈક સુવાસ હોય છે. એ કોઈ ભજન કરાવતા હોય, કોઈ યજ્ઞ કરતા હોય, કોઈ પ્રતિષ્ઠાઓ કરાવતા હોય, કોઈ હવન કરતા હોય, આ એની સુવાસથી જ બાપુ તમે હું બાપુ આપણું તમારું મારું ગાડું હાલે છે. બાકી તો આપણે તો છે ને આપણે આપણા પેટ ભરવામાંથી જ ઊંચા નથી આવતા. અને પેટ ભરાય એટલું કરતા હોય તો વાંધો નહીં, પણ તમે જોવો ને તો ધરાતા જ નથી. મારે આટલા થાય પછી બંધ થઈ જવું એ વાત જ નહીં. હેઠા જ નથી બેતા. એમાં બાકી હતું તો મોબાઈલ આવ્યા. હાલો 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 જ કરતા આપણે એમ કરે. પણ બાથરૂમમાં જાવ છો ઘડીક તો મૂકો. અને આપણે એમ કે હલો ચાસો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. બોલો નકરું જૂઠું જૂઠું જૂઠું. પછી કે હું નડતું હોય છે. પછી દાણા જોર આવ્યા આ જડે. અમારે તમારે ત્યાં કેમ હોય? અમારે ત્યાં બાપુ દાણા જોવાનું જેટલું બધું હાલે. ત્યાં લેન લાગી છે. કરોડપતિ બાપુ દાણા જોર આવે. કરોડપતિ આપણને એમ થાય પણ તમારે તો મૂક્યા નો માર્ગ ને તમને શું નડે? કાંઈ નડે નહીં મારા રામ. અને અત્યારે જો આપણા ગઢ અને 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય દાણા નો જોરાય. કે એટલે માણા બનાવ્યા, આ ભૂખ નથી મારી પાસે જીરવાતી, હવે આમને શું નડે છે ને મારી નાય તોય નો જોરાય. હવે અત્યારે મૂક્યાના માર્ગ નથી તોય કે અમને શું નડે છે, શું નડે છે? કાંઈ નો નડે રામ. તમે કોને નડ્યા છો એ તમને નહીં ખબર હોય.